આજે જાય છે કચ્છ નવો માલ લેવા માટે. વહેલા નીકળવું છે તો તૈયાર થઈ ગયા ને બસ હવે નીકળીએ છીએ. અંધારું છે હજી તો. ઊંઘ નથી આવતી ને? આવે છે. હા, રણોત્સવ ચાલે છે અત્યારે, ભીડ છે. જો આ મીઠો જામી ગયો. જો માલ લઈ અને પાછા વેડા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ગુડ મોર્નિંગ. હજી ઊંઘ આવતી લાગે છે ને? અત્યારે વાગ્યા છે સવારના 6 અને વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે. આજે જાય છે કચ્છ નવો માલ લેવા માટે. વહેલા નીકળવું છે તો તૈયાર થઈ ગયા ને બસ હવે નીકળીએ છીએ. એને નાસ્તોની પેક કરવાના હતા, એને માથું ઓળાવી દીધું અને પાછી સુવાડી દીધી કે સુઈ જા. માથું ઓળી દીધું છે. પછી સ્કૂલે જવાનો ટાઈમ થાય એટલે ઉઠશે. તો ચાલો હવે આપણે નીકળીએ કચ્છ જવા માટે. ચાલો નીકળી ગયા છે. અંધારું છે હજી તો. છોકરાઓ તો સૂતા છે. હમણાં ફોન કરીશ કે ઉઠી જાઓ. એકદમ અંધારું છે. થોડી ઠંડી છે, થોડી. અને પછી જશું આગળ. રણોત્સવ ચાલે છે અત્યારે, ભીડ છે. અત્યારમાં સવારમાં વહેલા જ અહીંયા ભીડ છે. જો રણોત્સવમાં જતા હોય બધા, ત્યાંય ભીડ તો નડશે હો. જો ફૂલ ભીડ છે અત્યારમાં જ. આપણે અહીંયા જવાનું છે અંદર, પણ હજી ખુલ્લું નથી. થોડીક વારમાં ખુલે છે. જો બિલ્લું, આ બચ્ચો રહ્યો ને દર વખતે હોય. એ બચ્ચો ઠંડી છે હો. રાજકોટમાં નથી ઠંડી, પણ અહીંયા ઠંડી છે જોરદાર. જો ખુલી ગયું છે અને ચા અને થેપલાનો ઓર્ડર આપી દીધો છે. અમે જ છીએ પહેલાં ઓપન થયો ને, એટલે હજી તો ખાલી જ છે આખો. દર વખતે અમારે અહીંયા જ ચા નાસ્તો કરવાનો હોય. જગ્યાએ આ જોઈએ, આ ટેબલ જ બેસે છે.
બુક કરાવી દીધું. આ ટેબલ હોય. જો નાસ્તો આવી ગયો છે, મસ્કા બન છે, જામવાળું, પછી થેપલા, દહીં અને સૂકી ભાજી તો અમને ખાઈ ગયા. અને અમારું છે થેપલા ને ચા. ચાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો અને હવે નીકળવી છે. અને રણોત્સવ છે તો જો બાઇકર્સ કેટલા બધા છે. જો આ બધાય બાઇકર્સ છે, એ બધાના બાઇક પડ્યા છે. એ લોકો અહીંયા નાસ્તો કરવા માટે રોકાણા છે. લગભગ 30-35 લોકો છે. હવે ટ્રાફિક થશે. રણોત્સવની ભીડ છે, બીજું કંઈ નહીં. દેખાશે. જે વખતે તો વરસાદનો ટાઈમ હતો ને એટલે ઓછો દેખાતો. જો આ મીઠું જામી ગયું. પાણી બહુ ભરેલું હોય ને ત્યારે ન દેખાય. ગયા મહિને આવ્યા ને ત્યારે તો હજી પાણી સુકાણું નહોતું. બે સાઈડ છે. સુધી ક્યાંય જાણવું નથી. જો માલ લઈ અને પાછા વેળા છે અને વાગી ગયા છે 10. અડધે તો પહોંચી ગયા છે ઘરે જવા માટે. બસ વચ્ચે ઘડીક વાર ફ્રેશ થવા, નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા. નાસ્તો કરી લીધો અને હવે નીકળવી છે. થોડીક વાર રેસ્ટ થઈ જાય બાને. ઘડીક વાર ઊભા રહીને તો એક તારું ડ્રાઇવિંગ કરે થાકી જાય એટલા માટે. તો બસ હવે ઘરે જાય છે. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જો જે આ બધો માલ લીધો છે, જે ડેકી ભેરી છે, તે બધું હવે ઘરે જઈ અને બધો બહાર કાઢશો જીતો. અને પછી નિરાતે પાર્સલ ખોલશું અને વિડીયો બનશે, બધાએ ફોટા પડશે, પછી બધા સાથે શેર થશે. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.